મારુતિની એક એવી ગાડી જે પોતે જ મારુતિએ બંધ કરી નાખી અને પોતાના કારણે જ આ ગાડી બંધ થઈ ગઈ છે. એ છે ભાઈ આ તમે પ્રીમિયમ ઇન્ટિરિયર જોઈને તમને લાગતું જ હશે કે આ તો ભાઈ ક્યાંક જોયેલી છે. હા, આ સિયાઝ ગાડી છે જે મારુતિ પોતે જ એમની એસયુવી ગ્રેન્ડ વિટારા અને ફ્રોન્ક્સના કારણે આ ગાડી બંધ થઈ ગઈ. અને આપણે બ્રેઝા બી ગણી લઈએ તો બી ચાલે. આની અંદર જોવા તો ભાઈ જુઓ કેટલું જોરદાર ઇન્ટિરિયર મળે છે. સ્પેસ તમને ક્યાંય એક એસયુવીમાં મળે છે નહીં મળતું હોય. એક પ્રીમિયમ રિયર એસી મળે છે, હા કદાચ મળતું હશે, પણ એક વસ્તુ તમને કોઈ પણ જગ્યાએ નહીં મળે, આ રિયર સનશેડ. આવું પ્રીમિયમ સનશેડ તો ભાઈ મેં મર્સિડીઝની ગાડીમાં જોયું છે. એક 10 લાખની ગાડીમાં આવું ક્યારેય નથી આવતું. અને જોવામાં પણ જુઓ એકદમ પ્રીમિયમ એલો વ્હીલ્સ મળે છે. પાછળ પણ જુઓ એકદમ લાંબી ગાડી લાગશે. જો તમને સાઈડથી દેખાડીશ ને તમે બોલશો ને કે ભાઈ આ ગાડી જો છે 10 લાખની અંદર આવતી હશે. કેટલું દૂર જવું પડે. આ તો વાઇડ એંગલ છે, આ નોર્મલ 1Xમાં છે. અને આગળથી બી જોઈએ તો એકદમ પ્રીમિયમ ગાડી લાગે છે. તો શું તમે ઈચ્છો છો કે ભાઈ આ ગાડી પાછી આવી જોઈએ? કોમેન્ટમાં કહો અને મારુતિને ટેગ કરી દો.